તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે આઈ ખેડૂત પોર્ટલ પર આઈ ખેડૂત પોર્ટલ જે પહેલાં હતી તેના બદલે હવે આઈ ખેડૂત 2.0 થઈ ગઈ છે વેબસાઇટ। અને આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે સબસિડી જે છે તે ચાલુ છે 2025ની। તો દરેક ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય। તો હવે ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરો અને લાભ મેળવો। તો તેના માટે તમારે એક સિમ્પલ પ્રોસેસ કરવાની રહે છે। તો વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેમાં તમને સ્માર્ટફોન તેમજ ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, પછી ગોડાઉન સહાય યોજના, દરેક પ્રકારની જે પણ યોજનાઓ છે તે તમને મળી રહેવાની છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ખેડૂત મિત્રો, તમારે ગૂગલ પર આવીને આઈ ખેડૂત એવું સર્ચ કરવાનું છે। જેવું તમે આઈ ખેડૂત એવું સર્ચ કરશો એટલે કે આ પ્રકારની જે પણ વેબસાઇટ છે તે તમારી સામે આવી જશે। તો સૌથી પહેલાં તમારે લોગિન કરી લેવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન નથી કર્યું તો અત્યારે આઈ ખેડૂત 2.0માં તમે આ લાભ મેળવી શકશો નહીં। પહેલાં એવું હતું કે તમે રજિસ્ટ્રેશન ન કરાવો તો પણ તમને લાભ મળતા હતા, પરંતુ હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। તો દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત 2.0 વેબસાઇટ છે તેમાં નોંધણી છે તે કરાવી લેવી। ત્યારબાદ તમને આ જે લાભ છે તે મળવા પાત્ર રહેશે। તો તમે અહીં જોઈ શકો છો કે ઘણા બધા જે છે તે યોજનાઓ છે તે આપણી સામે આવી રહી છે। ત્યારબાદ બીજી જે યોજનાઓ છે તેની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો, ઉપરથી આપણે થોડું સ્ક્રોલ કરીએ તો સૌથી પહેલું છે ક્રોપ કવરની યોજના છે, તે શાકભાજીના પાકો માટેની છે। આંબા તથા લીંબુના જૂના બગીચાઓના નવસર્જનની સહાય, તેમજ અન્ય જે પણ તમે જોઈ શકો છો કે નાળિયેરની વાવેતર વિસ્તાર સહાય યોજના છે। ત્યારબાદ થોડે લોડિંગ થશે તો થોડા ટાઈમ લાગશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે બીજી જે પણ યોજનાઓ છે તે યોજનાઓ આવી ગઈ છે। કેળ ફળ ઉત્પાદકતા વધારવા માટેનો જે પણ કાર્યક્રમ છે તે થઈ શકે છે। ત્યારબાદ તમે અહીં સ્વરાજ રોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ પણ તમે કરાવી શકો છો। ત્યારબાદ તમે બોરવેલ પંપ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર પણ તમે ઊભું કરી શકો છો। તો તેના માટેની જો માહિતી લઈએ તો 31 તારીખ છે છેલ્લી તારીખ। તો ખેડૂત મિત્રો, હજુ પણ તમારી પાસે 15 દિવસ બાકી છે। જો તમારે આ યોજનાનો લાભ જોઈતો હોય તો તમે અત્યારે અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે તમે જે પણ અરજી છે તે અરજી કરી શકો છો। તો આપણે જો વધુ જુઓ તેના પર ક્લિક કરીએ ને તો તમને જે પણ માહિતી છે તે આપણને યોગ્ય મળે છે, પરંતુ આપણે અત્યારે બેક થઈ જઈએ છીએ। તો ખેડૂત મિત્રો, થોડું લોડિંગ થાય છે તો થોડું વેટ કરી લઈશું। ત્યારબાદ તમે જે પણ યોજનાઓ છે તે જોઈ શકો છો। ડ્રોનથી છંટકાવ, ત્યારબાદ સ્માર્ટફોનની ખરીદી પર સહાય છે। તો સ્માર્ટફોનની ખરીદી પર જે સહાય છે તે પણ તમે મેળવી શકો છો અને એક સ્માર્ટફોન પણ ખરીદી શકો છો। તેના પર સરકાર તમને સહાય મદદરૂપ મળશે। ત્યારબાદ થોડું લોડિંગ થશે। ચોથા પેજ પરથી પાંચમા પેજ પર જતાં થોડું લોડિંગ થાય છે તો થોડું વેટ કરી લઈશું, કેમ કે 2.0માં થોડું લોડિંગ વધારે થઈ રહ્યું છે વેબસાઇટની અંદર। ત્યારબાદ ઉપર ફરીથી થોડા સ્ક્રોલ કરીશું એટલે થોડા નીચે જઈશું। તેમાં તમે વોટર કેરિંગ પાઇપલાઇનની યોજના જોઈ શકો છો। તો તમે જો અહીં નર્સરીની યોજના છે, ત્યારબાદ બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટેની સહાય છે તે પણ તમે જોઈ શકો છો। 31 તારીખ છે છેલ્લી તારીખ। તો તમે આ લાભ લેવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો। ત્યારબાદ સામાન્ય ખાનદાન સહાય યોજના છે ગાય ભેંસ માટેનો। તો સામાન્ય જાતિના પશુપાલકો માટે ખાનદાન સહાય યોજના છે, જેમાં તમને 150 કિગ્રા જેટલું ખાનદાન મળે છે। 3 થેલીમાં 50-50ની 3 થેલી મળવા પાત્ર રહે છે। ત્યારબાદ માલવાહક વાહન જે યોજના છે તે છે। ત્યારબાદ પાક સંગ્રહ યોજના છે, ગોડાઉન સ્ટ્રક્ચરની યોજના છે, તે પણ 15 તારીખ સુધી યોજના છે। તો વહેલી તકે આ યોજનાનો લાભ લઈ લેવો। ત્યારબાદ જો જોઈએ તો થોડું લોડિંગ થઈ રહ્યું છે ખેડૂત મિત્રો। તો અત્યારે લોડિંગ જે છે તે વધુ થઈ રહ્યું છે, કંઈ વાંધો નહીં, 10 સેકન્ડ જેટલું લોડિંગ થાય છે, ત્યારબાદ જ નવું જે પેજ છે તે ખુલે છે ખેડૂત મિત્રો। તો એક સારું કહેવાય કે
જે પણ છે તે યોગ્ય રીતે પ્રોસેસ પ્રમાણે થઈ રહ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઘણી બધી યોજનાઓ આવ્યા બાદ તમે જોઈ શકો છો કે સ્વરોજગારના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપવાની સહ યોજના છે. એટલે કે જો તમારે 12 દુધાળા પશુ હોય તો તમે ડેરી ફાર્મ સ્થાપી શકો છો. તેના માટે પણ સહ યોજના છે તે સરકાર પૂરી પાડવા જઈ રહી છે. તો તેની જે તારીખ છે તે તમે જોઈ શકો છો કે 15/6 સુધી છે. એટલે કે હજુ 1 મહિનો બાકી છે. જો તમે લાભ લેવા માંગતા હોય તો તમે લઈ શકો છો. ત્યારબાદ ખાનદાન સહ યોજના તો આપણે જોઈ છે. ત્યારબાદ થોડા નીચે જઈને ફરીથી 7 નંબર પર જઈશું તો વિડીયો લાંબો થઈ જશે. તો આટલો સુધી વિડીયો રાખીએ છીએ અને પાર્ટ 2 જે છે આપણે ટૂંક સમયમાં જ લાવી રહ્યા છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ અને આવો સપોર્ટ બતાવતા રહો અને અમારી જે પણ ચેનલ છે ખેડૂત મિત્ર તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે.